આજે આપણે એક એવા વાયરલ ગુજરાતી કોમેડી સ્કેચની વાત કરીશું જેની શરૂઆત તો એકદમ ડરાવણી છે, એક ભયાનક અપહરણથી, પણ એનો અંત એવી જગ્યાએ આવે છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તો ચાલો આખી વાતને સમજીએ. કહાણીની શરૂઆત જ થાય છે આપણા મુખ્ય પાત્ર ચક્કુદાદાના આ શબ્દોથી. આ સાંભળીને જ રૂમાળા ઊભા થઈ જાય નહીં? એક જ વાક્યમાં આખું વાતાવરણ બની જાય છે. ખબર પડી જાય છે કે અહીં જીવન અને મરણનો સવાલ છે. તો પહેલા ભાગમાં આપણે એ જોઈએ કે આ આખી પરિસ્થિતિ છે શું. એક કુખ્યાત ગુંડો છે, ચક્કુદાદા. એણે પોતાના શિકારને ભેગા કર્યા છે અને એ શું કહે છે કે આ તો એનો એક જરૂરી રિવાજ છે, હત્યા કરવાનો. હવે જે દ્રશ્ય છે ને એ જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. બિચારા બંધકોને ખબર પડી ગઈ છે કે એમનું શું થવાનું છે. એ લોકો ડરના માર્યા ધ્રુજી રહ્યા છે, પોતાના જીવની ભીખ માંગી રહ્યા છે. પણ સામે કોણ છે? ચક્કુદાદા. એના પર આ બધી આજીજીની કોઈ જ અસર નથી થતી અને આનાથી માહોલ વધુને વધુ ગંભીર બનતો જાય છે. પણ અહીંથી વાર્તા એકદમ ફરી જાય છે. એક એવો વિચિત્ર વળાંક આવે છે કે કોઈ વિચારી પણ ના શકે. આ માત્ર મારી નાખવાની વાત નથી, પણ એનાથી પણ કંઈક અજીબ છે, એકદમ વિકૃત. એક સ્પર્ધા. અને ચક્કુદાદા શું જાહેરાત કરે છે ખબર છે? એ કહે છે કે ચાલો એક હરીફાઈ કરીએ. જે કોઈ સૌથી સારી દાદાગીરી કરીને બતાવશે, એટલે કે સૌથી ખતરનાક ગુંડો કોણ છે સાબિત કરશે, એને હું જીવતો જવા દઈશ. હવે વિચારો, જે લોકો મોતથી ડરી રહ્યા છે એમને જ પોતાના જીવ બચાવવા માટે ગુંડાગીરીનું નાટક કરવું પડે છે. કેવું અજીબ કહેવાય. અને આ જ તો આ સ્કેચની કમાલ છે. અહીં ડાર્ક કોમેડી છલકાય છે. જુઓ, આ એક બંધક. એ બિચારો કડક બનવાની કોશિશ કરે છે. ડાયલોગ પણ મારે છે, પણ એના ચહેરા પર જે ડર છે ને એ બધું જ કહી દે છે. એના અવાજમાં ધ્રુજારી સાફ સંભળાય છે. સારું, તો હવે ઓડિશન તો પતી ગયા. પછી શું? એકદમ સન્નાટો છવાઈ જાય છે અને વાતાવરણ ફરી પાછું ડરામણું બની જાય છે. તો હવે શું થવાનું છે? શું ખરેખર કોઈ હિંસક અંત આવશે? અને ચક્કુદાદા જાણે આગમાં ઘી હોમે છે. એ તણાવને હજી વધારે છે. એ કહે છે કે મેં એવી સજા વિચારી છે જે સેન્ટ્રલ જેલમાં પણ નથી થતી. એવી સજા કે પીડિતો એને જોઈ પણ નહીં શકે. વિચારો તો ખરા, કેટલી ભયાનક સજા હશે. અને અહીં આખી વાત એના ક્લાઇમેક્સ પર પહોંચે છે. બંધકોને આંખો બંધ કરવા માટે કહેવામાં આવે છે. એમણે પોતાનું નસીબ સ્વીકારી લીધું છે. આંખો બંધ અને બસ પોતાના અંતની રાહ જોઈ રહ્યા છે. પણ જેવું લાગે છે કે હવે બધું જ પૂરું, ત્યાં જ આખી બાજી પલટાઈ જાય છે. વાર્તામાં એક એવું ટ્વિસ્ટ આવે છે, જેને પણ આ જોયું કે માન્યું છે એ બધું જ ઊંધું પડી જાય છે. અને પછી સજા આપવામાં આવે છે, પણ એ લોહી નથી, એ તો રંગીન પાણી છે. આ ભયંકર અપહરણ, આ મોતનો ડર, બધું જ એક મોટી મજાક હતી. હોળીના તહેવારની ઉજવણી માટેનો એક પ્લાન. આખો પ્લાન ધૂળેટીના તહેવાર માટે હતો. ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર, ખુશી અને ભાઈચારાનો ઉત્સવ. અને આવા આનંદના તહેવાર માટે આટલો ડરાવણો માહોલ બનાવવો, એ જ તો આ આખા સ્કેચની સૌથી મોટી અને ચોંકાવનારી વાત છે. તો સવાલ એ છે કે એક આટલો ખતરનાક ગુંડો આવું બધું શા માટે કરે? ફક્ત એક તહેવાર માટે આટલું બધું? અને એનો જવાબ જાણીને કદાચ આપણને પણ નવાઈ લાગે. ચક્કુદાદાને હોળી રમવાનો બહુ જ શોખ છે, પણ એની જે ખોફવાળી છબી છે એના કારણે આખું ગામ એનાથી ડરે છે. કોઈ એની સાથે હોળી રમવા તૈયાર નથી. બાળકો તો શું, મોટાઓ પણ એને જોઈને ભાગી જાય છે. એટલે એનો પોતાનું જ આતંક એની એકલતાનું કારણ બની ગયું. અને એટલે જ લોકો સાથે હોળી રમવા માટે એને આ અપહરણનો રસ્તો અપનાવવો પડ્યો. એના પોતાના શબ્દો આખી વાર્તાને એક નવો અર્થ આપે છે. એ હવે ફક્ત એક વિલન નથી રહેતો, એ એક એવું પાત્ર બની જાય છે જે લોકો સાથે જોડાવા માટે, એમની સાથે ખુશી વહેંચવા માટે તડપી રહ્યો છે. અને અંતે આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ વ્યક્તિની પોતાની જ પ્રતિષ્ઠા, પોતાનો જ ડર એની એકલતાનું કારણ બની જાય, ત્યારે બીજાઓ સાથે જોડાવા માટે કઈ હદ સુધી જઈ શકે છે? આ માનવ સ્વભાવની એક બહુ જટિલ બાજુ છે જેના પર વિચારવું જરૂરી છે.